નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ બે આજે આપણે જોશું વાક્યના પ્રકારો, જેમાં સૌપ્રથમ સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય. સાદું વાક્ય એટલે શું, સંયુક્ત વાક્ય એટલે શું અને મિશ્ર વાક્ય એટલે શું. સાદું એટલે કે સરળ ભાષામાં સરળ બોલીમાં બોલાતું વાક્ય એટલે સાદું વાક્ય. સંયુક્ત વાક્ય એટલે શું કે બે વાક્યનો સંયોજક મૂકીને એક વાક્ય બનાવવામાં આવે તેને આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ. અને મિશ્ર વાક્ય કે જે બે વાક્ય છે, જેમ કે સામાન્ય રીતે એક મુખ્ય વાક્ય હોય છે તેની સાથે જોડાઈને અન્ય વાક્ય બને છે તેને આપણે મિશ્ર વાક્ય કહીએ છીએ, જેમાં જે તે, જેવો તેવો જેવા સંયોજકો ઘણીવાર ઉપયોગ થાય છે અને તેની જગ્યાએ વાર, એ, એટલું, એવું વગેરે પદ પણ વપરાય છે. તો આપણે સવિસ્તારમાં જોઈએ કે સાદું વાક્ય એટલે શું. સાદું વાક્ય એટલે કે, જો હું પેલા વાક્ય તમને કહી દઉં, રતનપુર એક નાનકડું ગામડું છે. વાક્ય કેવું થયું? સાદું. એમાં કોઈ પણ પ્રકારનો સંયોજક ઉમેરવામાં આવ્યો નથી. સંયોજક એટલે જેવો, તેવો, જે, તે વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થતો નથી, એટલે એ સાવ સાદું વાક્ય કહેવાય. કે રતનપુર એક નાનકડું ગામડું છે, દરિયામાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયા જેવા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એવું વાક્ય નથી કીધું. અહીંયા તો દરિયામાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, એકદમ સાદું વાક્ય. ત્યાર પછી બારી પરનો પડદો પવનથી સહેજ હલી ઉઠ્યો. બારી પરનો પવનથી પંખો જેવો તેવો ઉડી થોડો પડે એવો શબ્દ પ્રયોગ નથી કર્યો, પરંતુ સરળ ભાષામાં સાદું વાક્ય કે બારી પરનો પંખો કે પડદો, પડદો, બારી પરનો પડદો ઉડી રહ્યો છે. સાવ સાદું વાક્ય. ત્યાર પછી આપણે જોઈએ સંયુક્ત વાક્ય. એમાં બે વાક્યોને સંયોજક મૂકીને એક વાક્ય બનાવવાનું હોય છે. બે વાક્યના સંયોજકો મૂકવામાં આવે અને એક વાક્ય બને. જેમ કે ઉપર મેં કસરત કરી તેથી મારું શરીર કસાયેલું બન્યું. કેટલા વાક્ય થયા? બે. મેં કસરત કરી એક વાક્ય, બીજું તેથી મારું શરીર કસાયેલું થયું અથવા બન્યું. તમે પાછળથી વાક્ય મૂકી શકો કે મારું શરીર કસાયેલું છે એક વાક્ય, અને બીજું વાક્ય મેં કસરત કરી. જ્યારે બંને વાક્યને ભેગા બોલવામાં આવે ત્યારે આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ. એટલે લખ્યું છે મેં ટૂંકમાં, બે વાક્યનો સંયોજક મૂકીને એક વાક્ય બનાવવાનું થાય એટલે સંયુક્ત વાક્ય. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો મિશ્ર વાક્ય. કે મિશ્ર વાક્યમાં શું જાણવા જેવું છે કે મિશ્ર એટલે કે ભેગું, મિશ્ર એટલે કે સંકુલ. એમાં સામાન્ય રીતે એક મુખ્ય વાક્ય હોય છે અને તેના પર આધાર અન્ય ગૌણ વાક્યો જોડાયેલા હોય છે. આ વાક્યમાં મુખ્ય વાક્યની સાથે બીજા ગૌણ વાક્યો મળીને લાંબુ વાક્ય બનતું હોય છે. જેમ કે જે તે, જેવો તેવો, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં, જ્યાં સુધી, ત્યાં. વધુ સંયોજકો જેમ કે એટલું, એવું વગેરે પદ પણ વપરાય છે. તો આપણે મિશ્ર વાક્યમાં જોઈએ જેવી. જોજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો કયા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેવી માણસની નીતિ હોય એવી જ શાંતિ જીવનમાં એને ઈશ્વર આપે છે. તો અહીંયા આપણે મિશ્ર વાક્યમાં કયા બે સંયોજકો મૂક્યા વિદ્યાર્થી મિત્રો? જેવી, જેવી એ સંયોજક છે. જેવી માણસની નીતિ હોય એવી, એવી પણ સંયોજક છે વિદ્યાર્થી મિત્રો. એવી જ શાંતિ ઈશ્વર તેને આપે છે. એટલે જેવી અને એવી બંને મિશ્ર વાક્યના સંયોજકો છે, જેનાથી વાક્ય મિશ્ર બને છે, મતલબ કે ભેગું જોડાયેલું બને છે. દુનિયાના ભલે ગમે તે
કહે પણ એ મારે મન દીકરી નથી, એ તો મારો દીકરો જ છે. શું કહે છે કે દુનિયા તો ગમે તે કહે, એ મારે માટે દીકરી નહીં પણ દીકરો છે. જેવા સંયોજકો જોડાય અને આપણે મિશ્ર વાક્ય, સંયુક્ત વાક્ય અને સાદું વાક્ય જોઈએ છીએ. તો હવે આગળના લેક્ચરમાં આપણે વાક્યના પ્રકારો જોયા. હવે આપણે આગળના લેક્ચરમાં અલંકારોના પ્રકારોનું અધ્યયન કરીશું. જય અંબે.